પોતાના માસૂમ 4 વર્ષના સંતાનની સારવાર કરી જીવ બચાવવા બંધાયેલી એક બાળ રોગ નિષ્ણાત તબીબ માતા પોતાની દીકરીને પુલમાં ડુબાડીને મારી નાખે એવો હત્યાનો આરોપ લાગે અને અચાનક જેલના સળિયા પાછળથી તે જ માતા અન્ય કેદીઓની ખૂની ધમકીઓ સામે પોતાના રક્ષણ માટે અદાલતના દરવાજા ખખડાવતી જોવા મળે ત્યારે તે કાનૂની સસ્પેન્સ કેટલું ભયાનક હશે દોસ્તો। અમેરિકામાંથી સામે આવેલા આ ચોંકાવનારા અને ચર્ચિત કેસના અહેવાલો મુજબ ઓકલાહોમાની 36 વર્ષની જાણીતી પીડિયાટ્રિશિયન ડોક્ટર નેહા ગુપ્તા વિરુદ્ધ પોતાની જ 4 વર્ષની માસૂમ દીકરી આર્યા તલાથીની હત્યા કરવાનો બહુ જ ગંભીર ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો કાનૂની કેસ અદાલતમાં ચાલી રહ્યો છે। કાનૂની તપાસ અને પ્રોસિક્યુટર્સના અહેવાલો અનુસાર ગત જૂન 2025માં ફ્લોરિડાના એલ પોર્ટલમાં ભાડે રાખેલા એરબીએનબીના સ્વિમિંગ પુલમાં આ ભયાનક ઘટના ઘટી હતી, જ્યાં આરોપી ડોક્ટર નેહા ગુપ્તાએ પોતાની દીકરી આર્યા તલાથીનું મોં દબાવીને એટલે કે શ્વાસ રૂંધીને મોત નિપજાવ્યું હતું। બાદમાં ઘટનાને આકસ્મિક ડૂબી જવાની દુર્ઘટના દર્શાવવા બાળકીના મૃતદેહને સ્વિમિંગ પુલમાં મૂકી દીધો હતો, પરંતુ મેડિકલ એક્ઝામિનરના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે બાળકીનું મોત ડૂબવાથી નહીં પરંતુ શ્વાસ રૂંધાઈ જવાથી એટલે કે એસ્ફિકેશનથી થયું છે। કાનૂની તપાસમાં સામે આવ્યું છે કે બાળકીના મોત અગાઉ નેહા ગુપ્તા અને બાળકીના પિતા વચ્ચે દીકરીની કસ્ટડી અંગે લાંબા સમયથી કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો। હાલમાં આરોપી નેહા ગુપ્તા વિરુદ્ધ બિનજામીનપાત્ર ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો ગુનો નોંધીને તેને મિયામી ડેડ કાઉન્ટી જેલમાં રાખવામાં આવી છે। જોકે નેહા ગુપ્તાએ અદાલતમાં પોતાને નિર્દોષ જાહેર કરીને તમામ આરોપો અસ્વીકાર કર્યા છે અને તેના વકીલે ફોરેન્સિક આક્ષેપો પર જાહેરમાં કશું કહ્યું નથી, પણ જેલમાં સુરક્ષા માટે અરજી કરી છે। પરંતુ અત્યારે આ કેસમાં એક નવો સસ્પેન્સ ભર્યો વળાંક સામે આવ્યો છે। મિયામી ડેડ કાઉન્ટી જેલમાં ટ્રાયલની રાહ જોઈ રહેલી નેહા ગુપ્તા તેના વકીલ દ્વારા અદાલતમાં એક ઇમરજન્સી અરજી દાખલ કરી રહી છે, જેમાં તેણે ગંભીર આક્ષેપ કર્યો છે કે જેલમાં તેની સાથે રહેતી અન્ય મહિલા કેદી દ્વારા તેના પર વારંવાર હુમલા કરવામાં આવી રહ્યા છે અને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ રહી છે। વકીલે અદાલતમાં રજૂ કરેલા કાગળો મુજબ ગત જાન્યુઆરીમાં તે મહિલા કેદી નેહાના સેલ અંદર ઘૂસી ગઈ હતી અને તેના મોઢા પર ધડાધડ મુક્કા માર્યા હતા, જેના લીધે નેહાના ચહેરા પર ઈજાઓ અને કાળા ડાઘ પડી ગયા હતા તથા તેના ચશ્મા તૂટી ગયા હતા। આ હુમલા બાદ તે હુમલાખોર કેદી સામે ક્રિમિનલ કેસ નોંધાયા હતા। તેને થોડા સમય માટે અન્ય જેલ બ્લોકમાં ખસેડાઈ હતી, પરંતુ બાદમાં જેલ તંત્ર દ્વારા ફરીથી તે કેદીને નેહા ગુપ્તાના સેલ બ્લોકમાં પાછી મોકલી દેવાઈ હતી। તાજેતરમાં ગત 17 જુલાઈના રોજ તે કેદીએ નેહાના સેલના દરવાજા પર બારણા ઠોકીને બૂમો પાડી હતી, હું તને જાનથી મારી નાખીશ। સાથોસાથ 24 જુલાઈના રોજ તે જ કેદી સાથે જોડાયેલી અન્ય સાથી કેદીએ પણ નેહા ગુપ્તા પર ફરી હુમલો કર્યો હતો, જેની જેલ તંત્ર દ્વારા તપાસ ચાલી રહી છે। આથી નેહા ગુપ્તાના વકીલે અદાલત પાસે માંગ કરી છે કે જેલ તંત્ર સુરક્ષા કરવામાં નિષ્ફળ ગયું હોવાથી તે કેદીઓને તાત્કાલિક નેહાથી અલગ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવે। જો કે આ અરજી પર જજ તરફથી નિર્ણય આવવાનો બાકી છે। એક બાળ રોગ તબીબ દ્વારા પોતાની જ દીકરીના મોતનું નાટક રચવાના આરોપો અને જેલ અંદરથી સામે આવેલા આ વિવાદથી આખા અમેરિકાનું ધ્યાન અત્યારે નેહા ગુપ્તા તરફ ખેંચાયું છે। દોસ્તો, નેહા ગુપ્તા અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ વિડીયો તમામ ભારતીયો ગુજરાતીઓને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।